સુરત જિલ્લાના બારડોલી તાલુકાના કડોદમાં એન્ટી કરપ્શનમાં અધિકારી નામે તોડ કરતા 2 ઈસમો ઝડપાયા હતા. ખાતાના નામે ઉઘરાણું કરવા ગયેલા 2 નકલી તોડબાજોને બારડોલી રૂરલ પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. રાજ્યમાં હાલ અસલી કરતા નકલીની બોલબાલા વધી રહી છે. ગત દિવસોમાં નકલી ટોલ નાકું, નકલી બેંક બાદ હવે નકલી એસીબીના અધિકારીઓ પકડાઈ રહ્યા છે. અહીં વાત છે સુરત જિલ્લાની. સુરત જિલ્લાના બારડોલી તાલુકાના કડોદ ગામે પશુપાલનનો વ્યવસાય કરતા રહીશને આંકડાનો ધંધો કરતા હોવાનું જણાવી એન્ટી કરપ્શન વિભાગના કર્મચારીના સ્વાંગમાં 2 ઈસમો આવ્યા હતા. રહીશને ભનક આવી જતા તરત જ બારડોલી ગ્રામ્ય પોલીસનો સંપર્ક કર્યો. ગ્રામ્ય પોલીસે સતર્કતા દાખવી બંને નકલી તોડબાજોને ઝડપી લીધા છે. બારડોલી રૂરલ પોલીસ સ્ટેશનમાં ગઈકાલે 2 અજાણ્યા ઈસમોએ એન્ટી કરપ્શનના અધિકારી હોવાની ઓળખ આપી ફરિયાદી પાસે 20,000 રૂપિયા રોકડાની માંગણી કરતા બારડોલી રૂરલ પોલીસ સ્ટેશનના અધિકારી તાત્કાલિક કડોદ ગામે પહોંચી ગયેલ અને ઇકો સાથે આવેલ 2 ઈસમોને પકડી પાડેલ. આ બનાવની વધુ તપાસ કરતાં આ ઇકોમાં લાકડી સાથે એકતા એન્ટી કરપ્શનના નામના લખેલ પ્લેટ મળી આવેલ, સાથે લાકડી મળી આવેલ. આ આરોપીની ઝડપી કરતાં તેમની પાસે 2 મોબાઈલ ફોન મળી આવેલ. સુરત જિલ્લાના બારડોલી તાલુકાના કડોદ ગામે મોરા ફળિયામાં રહેતા જાવેદ રસિક પઠાણ પશુપાલનનો ધંધો કરે છે. કડોદમાં આંકડાનો જુગાર ધંધો કરતા આવેલા તેના પિતા રશીદ પઠાણ ગત લાંબા સમયથી આફ્રિકા વસવાટ કરી રહ્યા છે. ગતરોજ બુધવારે મોડા બપોરના સમયે જાવેદ પઠાણ કડોદના જગાતનાકા નજીક આવેલ ઇન્ડિયન ઓઇલ પેટ્રોલ પંપ પાસે જઈ રહ્યા હતા. તેવા સમયે ઇકો કાર તેની પાસે આવી અને ઊભી હતી. કારમાં બેઠેલા 2 વ્યક્તિઓએ જાવેદને તેઓ એન્ટી કરપ્શન વિભાગના માણસો હોવાનું જણાવ્યું હતું. તું આંકડાનો ધંધો કરે છે અને ધંધો ચાલુ રાખવો હોય તો પૈસા આપવા પડશે તેવું જણાવ્યું હતું. જેથી આરોપી વિરુદ્ધ વિગતવાર ફરિયાદ લઈ ગુનો દાખલ કરવામાં આવેલ. આ આરોપીઓને અટક કરવામાં આવેલ. એની પૂછપરછ કરતાં બંને આરોપીઓ એક સતીશકુમાર બિપિનભાઈ ગામિત તથા બીજા મહેન્દ્રભાઈ ગોવિંદભાઈ વસાવનાઓ હોવાનું જાણવા મળે, જેઓને કાયદેસર અટક કરી તપાસ હાથ ધરવામાં આવેલ છે. તેઓ વધુ ગુનામાં સંડોવાયેલા છે કે કેમ તે બાબતે પણ વધુ પૂછપરછ કરવામાં આવી રહેલ છે. જાવેદ સાથે ઉભેલા તેના એક મિત્રએ ઇકો કાર જોતા કાચ પર ઇન્ડિયન નોન જ્યુડિશિયલ નામનું અંગ્રેજીમાં લખાણ જોયું હતું. કારના આગળના ભાગના ગાર્ડ પર અંગ્રેજીમાં રિયલ ઓનર ઓફ ઇન્ડિયાનું લખાણ અને એકતા એન્ટી કરપ્શન નામની પ્લેટ જોઈ હતી. કારના કાચ પર અશોક સ્તંભનું સ્ટીકર પણ લગાડેલું હતું. પોલીસે બંને ઈસમો સાથે પૂછપરછ કરતા તેઓ નકલી પોલીસ અને તોડબાજ વ્યક્તિ હોવાનું જણાયું હતું. બંને ઈસમો પૈકી માંગરોળના નિશાળ ફળિયામાં રહેતો સતીશ બિપિન ગામિત અને વાલિયા નજીક ચોટલિયા ગામે રહેતો મહેન્દ્ર ગોવિંદ વસાવા નામના બંને ઈસમોની હાલ પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઇકો ગાડી પર જે નંબર પ્લેટ મળી આવે એમાં એકતા એન્ટી કરપ્શન લખેલ પ્લેટ મળી આવેલ છે. એ ઉપરાંત ઇન્ડિયા નોન જ્યુડિશિયલ નામનો આગળના ભાગે તથા રિયલ ઇન્ડિયા ઓનર એ નામનો એક લેબલ લખેલ મળી આવેલ છે. નિર્મલ પટેલ, S24 ન્યૂઝ, બારડોલી.